સુરતમાં લોકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે। ટ્રાફિક એજ્યુકેશન સંસ્થા દ્વારા વિતરણ કરાયું છે। વેડ દરવાજા ખાતે વાહન ચાલકોને સુરક્ષા કવચ અપાયા છે। પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન લોકોને કરી છે અપીલ। મહત્વનું છે કે પોલીસે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી છે। પોલીસ અધિકારી સહિત ટ્રાફિક કર્મીઓ કામગીરીમાં જોડાયા હતા। आगामी उत्तरायण तहेवार पूर्वे सूरत पोलीसनी अनोखी मुहिम सामे आवी रही है। खास करके उत्तरायणना तहेवारमां कातिल दोराथी वाहन चालकोना गळा कपावવાની घटनाओं सामे आवी रही है। त्यारे सूरत पोलीस द्वारा शहरना तमाम विस्तारोमां सेफ्टी बेल्ट वितरणनो कार्यक्रम योजाई રહ્યો છે। सीधा दृश्यो જોઈ રહ્યા છો। મેર દરવાજા ખાતે જે ટુ વ્હીલર વાહન ચાલકોને ગળાના ભાગે સેફટી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી તેમજ સુરત રિજન 2 ટ્રાફિક પોલીસ અંતર્ગત આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે। સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ઉત્તરાયણના તહેવારમાં ખાસ કરીને પતંગબાજો પતંગ ઉડાડવાની મજા લઈ રહ્યા છે, પરંતુ કેટલાક લોકોની જિંદગી ચાલી જાય છે। કાતિલ દોરાથી गला कपावવાની घटनाओं सामे આવી રહી છે। ત્યારે सूरत પોલીસની अनोखी मुहिम सामे આવી રહી છે। રિજન 2 द्वारा शहरना अलग अलग विभागों खास કરીને कार्यक्रम યોજાઈ રહ્યો છે। सीधा दृश्यो જોઈ રહ્યા છો। વેડ દરવાજા ખાતે અત્યારે જે ટુ વ્હીલર વાહન ચાલકોને રોકી અને તેમને ગળાના ભાગે સેફટી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે हेलमेट पहरवा अंगे जागृति आपवामां आवी रही है। अपनी साथे उपस्थित है रीजन 2 ना पीआई जयन राठौड़ साहेब। तेमनी प्रतिक्रिया साहेब, आ कार्यक्रम खास करके लोकोनी जिंदगी कीमती है। जी हाँ, बिल्कुल। सूरत शहर ની અંદર મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને અત્યારે ટ્રાફિક સેફટી મંથનું આયોજન કરવામાં આવેલું છે, જેથી આગામી ઉત્તરાયણના મહોત્સવ નિમિત્તે જે વાહન ચાલકો છે જેમના પતંગી દોરીથી કોઈ ગળા ના કપાઈ જાય અથવા તો કોઈનું જીવન ના જોખમાઈ જાય અથવા તો કોઈ પરિવારનો કોઈ વાલસો દીકરો મૃત્યુ ના પામે તે માટે થઈને અત્યારે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશનના મદદમાં નેક બેલ્ટનું જે વેચાણ કરવામાં આવી રહેલું છે, જેમાં લોકોને ફ્રીમાં બેલ્ટ આપવામાં આવી રહ્યા છે। તેઓને વધુમાં હેલ્મેટ પહેરવા માટે તેમજ નો પાર્કિંગમાં બાઇકો કે ટુ વ્હીલર પાર્ક નહીં કરવા તથા રોંગ સાઈડમાં વ્હીકલ નહીં ચલાવવું તે બાબતની સમજ આપવામાં આવી રહેલી છે અને વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ છે। ખાસ કરીને 1 જાન્યુઆરીથી ટ્રાફિક સેફટી મંથ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। હેલ્મેટ અંગે કઈ રીતે લોકોને જાગૃત કરાય છે? હેલ્મેટ માટે તમામ 4 રસ્તા જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે તેમને ગુલાબનું ફૂલ આપવામાં આવે છે અને તેમને સમજ કરવામાં આવે છે કે ભાઈ તમારું આ જે જીવન છે ખૂબ જ અમૂલ્ય છે। તમારું જે મસ્તક છે એ સૌથી કાર્ય કરતું શરીરનો એક ભાગ છે, જેથી એને સાચવો અને હેલ્મેટ પહેરવું જે તમારા પરિવાર માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે। ત્યારે આપ જોઈ રહ્યા છો અત્યારે જે વેડ દરવાજા ખાતે વાહન ચાલકોને ખાસ કરીને ગળાના સુરક્ષા માટે સુરક્ષા કવચ તરીકે જે સેફટી બેલ્ટ પહેરવામાં આવી રહ્યા છે। સાથે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશનના લોકોનો પણ સહયોગ છે। તેમની સાથે વાત। મારું નામ બ્રિજેશ વર્મા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી પ્રેસિડેન્ટ તરીકે છું। આજે વેડોળ ખાતે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમ કે આ કાર્યક્રમ અમે 6 જાન્યુઆરીથી શરૂ કરીને 13 જાન્યુઆરી સુધી અલગ અલગ સુરતના વિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને મેન આજે પતંગના દોરાથી કોઈનો અકસ્માત ના થાય એના માટેનો મુખ્ય કાર્યક્રમ છે। આ કાર્યક્રમના અંતર્ગત અમે રોડ પર લોકો વાહન ચાલકોને હેલ્મેટ કેમ જરૂરી છે, હેલ્મેટ કેમ પહેરવું જોઈએ એના માટે અલગ અલગ અમે 10 પ્રકારના અલગ અલગ ગીતો બનાવેલા છે, ગુજરાતી, હિન્દી, અલગ અલગ ભાષામાં। એ હેલ્મેટના ફાયદા શું છે તે પણ બતાવેલા છે, એ પણ અમે સમજાવીએ છીએ અને એમને ગુલાબનું ફૂલ અને એમને જે હેલ્મેટ નથી પહેરતા એમને માળા પણ પહેરાવીને એમને સમજાવીએ છીએ એ કેટલું સેન્સિટિવ છે, કારણ કે રોડ પર એક્સિડન્ટ સેકન્ડમાં થતું હોય છે, પરંતુ એની યાદ લાઈફ ટાઈમ રહ્યું છે। બીજી વસ્તુ છે કે દરરોજ આખા ઇન્ડિયાની વાત કરીએ તો 475 લોકો રોડ પર અકસ્માતના કારણે મોત પામે છે। આવા રોડ પર અકસ્માત ન થાય તેના માટે સરકાર શ્રી દ્વારા આ દર પહેલા અગાઉના સમયમાં સેફટી વીક ઉજવતું એક સપ્તાહ હતું, પરંતુ હવે માનનીય
નીતિન ગડકરી સાહેબના આદેશ અનુસાર હવે આખું મંથ એટલે 1 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી સુધી અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમે સ્કૂલો, કોલેજોમાં, અલગ અલગ સંસ્થાઓમાં જઈને કાર્યક્રમ અમે કરીએ છીએ ને એટલો એક જિંદગી બચે. ત્યારે અન્ય પણ જે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન સંસ્થાના જે ભાઈ છે તેમની સાથે હું હરીશ પાટેલ રોડ સેફ્ટી પેટ્રોલ આરએસપી કમાન્ડર તરીકે સેવા આપું છું વર્ષોથી. અને પબ્લિક ને મારી એક અપીલ છે કે સાંજના સમયે પતંગના દોરા અને પતંગ ઉડાવશો નહીં અને પક્ષીઓનું પણ ધ્યાન રાખો અને આપણે આપણી ગળાનું પણ રોડ પર દોરો ગમે તેમ પડે નહીં તે રીતે આપણે સેફટીથી પતંગ ઉડાવવા જોઈએ અને પક્ષીઓનો પણ બચાવ કરવો જોઈએ. બસ. ત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને ટ્રાફિક જે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન સંસ્થા તેમજ રિજન 2 ના સહયોગથી વાહન ચાલકોની સેફટીને લઈને સેફટી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે. કોઈની મામૂલી જિંદગી ના જાય તે માટે અત્યારે આ સુરક્ષા કવચ પૂરું પડાયું છે. બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત.